સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 4 ઓક્ટોબર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 ઓક્ટોબર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ, બરાબર, ઇન્ટરનેશનલ નોન વાયલન્સ ડે દર વર્ષે 2 ઓક્ટોબરે મનાવવામાં આવે. શા માટે મનાવવામાં આવે? તો 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ હોય છે. ફ્રેન્ડ, હાલમાં 1 ઓક્ટોબરે વડીલ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ અને આંતરરાષ્ટ્રીય કોફી દિવસ મનાવાયો. સાથે 1 ઓક્ટોબરે વિશ્વ શાકાહારી દિવસ પણ મનાવાયો. ઓક્ટોબરના તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ભારત ક્યાં યુરો નેવલ 2024 રક્ષા પ્રદર્શનીમાં ભાગ લેશે? તો ભારત જે છે મિત્રો એ યુરો નેવલ 2024 રક્ષા પ્રદર્શનીમાં ક્યાં ભાગ લેશે? તો મિત્રો ફ્રાન્સ રાઈટ આન્સર છે, બરાબર, ફ્રાન્સની અંદર ભાગ લેશે. મિત્રો વાત કરીએ ફ્રાન્સની. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને ફ્રાન્સના હાલમાં પ્રેસિડેન્ટ કોણ છે? તો એમ્યુનલ મેક્રોન. કોણ છે? એમ્યુનલ મેક્રોન ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે. તો ભારત મિત્રો યુરો નેવલ 2024માં જે છે એ ફ્રાન્સમાં ભાગ લેશે. તો મિત્રો આજે યુરો નેવલ છે, આનું આયોજન 4 થી 7 નવેમ્બર 2024ના રોજ પેરિસમાં થશે. ક્યાં થશે? પેરિસમાં થશે. અને આમાં 30 કન્ટ્રીઓ ભાગ લેશે, જેમાં બ્રાઝિલ, અમેરિકા, યુકે, જર્મની જેવી કન્ટ્રીઝ છે, બરાબર. 104 કન્ટ્રીઝને ઇન્વાઇટ કરવામાં આવી છે જોવા માટે. હાલમાં એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે યુરો નેવલ 2024નું આયોજન ક્યાં થશે? તો પેરિસ, ફ્રાન્સમાં થશે. હાલમાં ગુજરાતમાં કયા સ્થળે ગ્લોબલ રીઇન્વેસ્ટ મીટ 2024નું આયોજન કરાયું? તો ગુજરાતની અંદર મિત્રો ગાંધીનગર ખાતે, બરાબર, ગાંધીનગર ખાતે ગ્લોબલ રીઇન્વેસ્ટ મીટ 2024નું આયોજન કર્યું. સ્ટાર માર્ક કરજો, ગુજરાતનો પ્રશ્ન છે એટલે. હાલમાં પીએમ મોદીએ ક્યાં જમૈકા માર્ગનું ઉદ્ઘાટન કર્યું છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમૈકા માર્ગનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં દિલ્હી ખાતે, બરાબર. 2 ઓક્ટોબરે નવી દિલ્હીમાં જમૈકા ઉચ્ચાયોગની સામે સડકનું નામ જમૈકા માર્ગ રાખવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા, ગુજરાત હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર, સાથે સાથે ડીવાયએસઓ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, એએમસી, જુનિયર ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, સાથે સ્પોર્ટ્સ જીકે, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, યોગ્ય જીકે, T20 વર્લ્ડ કપ, 50 ઓવર વર્લ્ડ કપ. એટલે કે મિત્રો સ્પોર્ટ્સ કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ જીકે સહિત તમને 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં ખોખો વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં થશે? તો ખોખો વર્લ્ડ કપ 2025 મિત્રો આનું આયોજન થશે ભારત ખાતે. ક્યાં થશે? ભારત ખાતે થશે. અને આમાં 24 દેશ ભાગ લેશે. કેટલા દેશ રહેશે? 24 દેશ ભાગ લેશે. 6 ખંડના 24 દેશો આમાં ભાગ લેશે, બરાબર. મિત્રો ભારત ઇથેનોલનો દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા બન્યો છે. ભારત ભ્રષ્ટાચાર વિરોધી ગઠબંધનના નેતૃત્વમાં સામેલ થયું છે. ભારત નેપાળનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર બન્યો છે. ક્વાડ QUAD શિખર સંમેલન 2025ની મેજબાની ભારત કરશે. ભારત પોતાનું કાર્બન બજાર શરૂ કરશે. ભારતની હોકી ટીમે 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. હાલમાં કોણે RINLના CMDનો વધારાનો પ્રભાર સંભાળ્યો છે? તો RINL એના CMDનો વધારાનો પ્રભાર કોણે સંભાળ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં AK સક્સેના. કોણે સંભાળ્યો છે? AK સક્સેનાએ સંભાળ્યો છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, AK સક્સેનાએ સંભાળ્યું છે. હાલમાં RINLના CMDનો એડિશનલ, બરાબર, વધારાનો પ્રભાર એમને આપવામાં આવ્યું છે. હાલમાં ચર્ચામાં રહેલ હાર્પૂન મિસાઇલ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી છે? તો મિત્રો વાત એ છે હાર્પૂન મિસાઇલની એ અમેરિકા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી છે, અમેરિકાએ બનાવી છે. હવે આ ચર્ચામાં શા માટે છે? તો હાલમાં અમેરિકાએ તાઇવાનને ભૂમિ આધારિત હાર્પૂન એન્ટીશિપ મિસાઇલ પ્રણાલીની પહેલી ખેપ મોકલી છે, બરાબર. તાઇવાનને મોકલી છે અમેરિકાએ. વાત કરીએ મિત્રો અમેરિકાનો પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC અને અમેરિકાની કરન્સી છે US ડોલર. હાલમાં PM મોદીએ ન્યૂયોર્કમાં સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કર્યું છે. PM મોદીએ બોસ્ટન અને લોસ એન્જલિસમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી. ભારત અને અમેરિકન સેના સંયુક્ત અભ્યાસ યુદ્ધ અભ્યાસ બિકાનેરમાં થયું છે.
ભારતે અમેરિકાને 73,000 SIG સેયોર અસોલ્ટ રાઇફલ્સનો ઓર્ડર આપ્યો છે. હાલમાં કયા દેશે 2036 સુધીમાં ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી છે? તો 2036 સુધીમાં રશિયા દેશ 2036 સુધીમાં ચંદ્રમા પર પરમાણુ પ્લાન્ટ બનાવશે. હાલમાં ક્યાં બાપુ ટાવરનું લોકાર્પણ કરાયું? તો મિત્રો બાપુ ટાવર આ બિહારના પટના ખાતે, બરાબર, બિહારનું પાટનગર છે પટના, અને પટનામાં બાપુ ટાવર એટલે કે ગાંધીજીના નામ પર બનાવવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2 ઓક્ટોબરના રોજ આ બાપુ ટાવર હવે પબ્લિક માટે ઓપન કરવામાં આવ્યું. મિત્રો વાત થઈ છે બિહારની, તો બિહારના CM છે હાલમાં નીતિશ કુમાર, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. બિહારનું કેપિટલ કયું છે? તો મિત્રો પટના બિહારનું કેપિટલ છે. વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલું છે. પિતૃપક્ષ મેળો બિહારના ગયામાં શરૂ થયો. વરિષ્ઠ IAS અમૃતલાલ મીણા બિહારના નવા મુખ્ય સચિવ બન્યા. BPCLએ બિહારમાં ડ્રોન આધારિત વનરોપણ પરિયોજના શરૂ કરી. ખેલો ઇન્ડિયાની અસ્મિતા યોગાસન લીગ બિહારમાં શરૂ થઈ છે. હાલમાં કયા દેશે UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઇઝરાયલ દેશે. કયા દેશે? ઇઝરાયલ દેશે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ છે એન્ટોનિયો ગુટેરેસ, એના પોતાના દેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇઝરાયલ મિત્રો હવે દુનિયાની તમામ સંસ્થાઓની સામે જઈને પોતાના દુશ્મનોને જવાબ આપી રહ્યું છે. બરાબર મિત્રો, વાત કરીએ હવે ઇઝરાયલની આપણે. તો ઇઝરાયલનું ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જશે હવે ઇઝરાયલ, કારણ કે યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલનું. તો ઇઝરાયલનું કેપિટલ છે જેરુસલેમ. કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. PM છે બેન્જામિન નેતન્યાહુ અને પ્રેસિડેન્ટ છે ઇસાક હર્જોગ. ઇઝરાયલની જે મિત્રો એજન્સી છે, બરાબર, ખુફિયા એજન્સી, એનું નામ છે મોસાદ. આ ખાસ યાદ રાખજો. ને હાલમાં સંયુક્ત રાષ્ટ્રે ઇઝરાયલને બ્લેકલિસ્ટ પણ કર્યો છે. હાલમાં વર્લ્ડ ગ્રીન ઇકોનોમી, બરાબર, વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમનું શુભારંભ ક્યાં થયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં દુબઈ ખાતે. દુબઈ ખાતે વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમનું હાલમાં શુભારંભ કરવામાં આવ્યું. સ્ટારમાં કરજો આ પણ. હાલમાં કયા દેશમાં UAEના રાજદૂતના આવાસ પર હુમલો કરાયો છે? તો કયા દેશની અંદર UAEના રાજદૂતના આવાસ પર હુમલો કરાયો? તો મિત્રો સુડાનમાં. બરાબર, આના કારણે ખૂબ વધારે ચિંતા વધી ગઈ છે. ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીએ 2024-25 માટે કોને અધ્યક્ષ બનાવ્યા? તો ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના 24-25 માટે અધ્યક્ષ બન્યા છે MV શ્રેયમસ કુમાર. કોણ બન્યા છે? MV શ્રેયમસ કુમાર બન્યા છે. સ્ટારમાં કરજો આ પણ. મિત્રો હાલમાં અનુરાગ જૈન મધ્યપ્રદેશના નવા મુખ્ય સચિવ બન્યા. જસ્ટિસ શમીમ અહેમદ મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા છે. MV ધારકર નેક્સ્ટ વાયુસેના ઉપપ્રમુખ બન્યા છે. જસ્ટિસ સુરેશ કુમાર કેત મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે. જસ્ટિસ મનમોહન દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. USની રાષ્ટ્રીય ક્રિકેટ લીગના કમિશનર બન્યા છે હારૂન લોરગટ. હાલમાં નીતિ આયોગનો મહિલા ઉદ્યમિતા પ્લેટફોર્મ ચેપ્ટર પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય કયો બન્યો છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિનું પૂરું નામ છે. નીતિ આયોગનો મહિલા ઉદ્યમિતા પ્લેટફોર્મ ચેપ્ટર પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય બની ગયો છે તેલંગાના રાજ્ય. કયો રાજ્ય? તેલંગાના રાજ્ય બની ગયો છે. મિત્રો વાત કરીએ હવે તેલંગાનાની, તો તેલંગાનાના CM છે હાલમાં રેવંતા રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. કેપિટલ છે હૈદરાબાદ. હાલમાં મુક્કેબાજ નિખત જરીન તેલંગાના પોલીસમાં DSP નિયુક્ત કરાઈ છે. તેલંગાનામાં સુદૂર વન ક્ષેત્રનો પ્રથમ કન્ટેનર સ્કૂલ ખુલ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિકંદરાબાદમાં ભારતીય કલા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે હાલમાં. 7મા રાષ્ટ્રીય પોષણ માહ 2024નું સમાપન સમારોહ ક્યાં આયોજિત કરાયું? તો 7મા રાષ્ટ્રીય પોષણ માહ સપ્તાહ, બરાબર, રાષ્ટ્રીય પોષણ માહ 2024નું સમાપન સમારોહ રાંચી ખાતે કરવામાં આવ્યું છે. રાંચી ક્યાં આવેલું છે? ઝારખંડની અંદર. મિત્રો આ જે પોષણ સપ્તાહ જે છે આ કોણ મનાવે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મનાવવામાં આવે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી છે અન્નપૂર્ણા દેવી. બરાબર, અન્નપૂર્ણા દેવી. 30 સપ્ટેમ્બરે આનું સમાપન કરવામાં આવ્યું. હાલમાં જારી ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં મિત્રો એ જસપ્રીત બુમરાહ નંબર 1 રહ્યા છે. જસપ્રીત બુમરાહ નંબર 1 છે અને R અશ્વિન નંબર 2 છે. R અશ્વિન નંબર 2 છે. બરાબર, સ્ટારમાં કરજો આ પણ. ભારતે કયા દેશથી આયાતિત સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ કરી? તો મિત્રો સ્ટીલ આપણે આયાત કરીએ છીએ ચીન દેશથી, એના પર હવે એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો રિવિઝનની વાત કરીએ 3 ઓક્ટોબર 2024ની આપણે.
વિશ્વ શાકાહારી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 ઓક્ટોબર રાઈટ આન્સર છે. કયા ક્રિકેટર સૌથી ફાસ્ટ 27,000 ઇન્ટરનેશનલ રન બનાવવાવાળા ખેલાડી બન્યા? તો મિત્રો એ વિરાટ કોહલી બન્યા છે. ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ બની છે? તો ગુરુ ગોવિંદ સિંઘ યુનિવર્સિટી બની છે. હાલમાં ILFS ગ્રુપે કોને નવા CMD નિયુક્ત કર્યા? તો મિત્રો નંદ કિશોરને કર્યા છે. કોને કર્યા છે? નંદ કિશોરને. કોણે હિમાચલ પ્રદેશની 20,300 ફીટ ઊંચી ચોટી માઉન્ટ યુનમ પર તિરંગો ફેરાવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અભિનીત મૌર્યાએ. કોણે? અભિનીત મૌર્યાએ. SBI કાર્ડે કઈ એરલાઇન્સ સાથે સબ બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો? તો રાઈટ આન્સર છે એમાં સિંગાપોર એરલાઇન્સ. આરોગ્ય મંત્રાલયે કયા રોગને રોકવા માટે વધુ સારી સારવાર મળે તે માટે BPALM પદ્ધતિને મંજૂરી આપી? તો મિત્રો TB રોગ રાઈટ આન્સર છે. હાલમાં કોણે લારા ધ ઇંગ્લેન્ડ ક્રોનિકલ્સ નામની પુસ્તક લખી? તો ફિલ વોકરે લખી. કોણે? ફિલ વોકરે. ક્યાં ભારતના પહેલા ઓક્સિજન બર્ડ પાર્કનું ઉદ્ઘાટન કરાયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મહારાષ્ટ્ર ખાતે. ભારતીય મૂળના રવિ આહુજા કઈ કંપનીના CEO બન્યા? તો સોની પિક્ચર્સ એન્ટરટેનમેન્ટ રાઈટ આન્સર થશે. 26મી જળ ઉર્જા ટેકનોલોજી અને પર્યાવરણ પ્રદર્શની 2024 ક્યાં શરૂ થઈ? તો મિત્રો દુબઈ ખાતે શરૂ થઈ. ભારતમાં ક્રૂઝ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કયો મિશન લોન્ચ કરાયો છે? તો ક્રૂઝ ભારત મિશન લોન્ચ કરાયો છે. સર્બાનંદ સોનોવાલે મુંબઈ પોર્ટથી લોન્ચ કર્યો. કયા રાજ્યની સરકાર પ્રતિષ્ઠિત ટ્રામ સેવા બંધ કરશે? તો મિત્રો એ કરશે પશ્ચિમ બંગાળ. ટ્રામ સેવા જે એક રેલ બસ ચાલે છે કોલકાતાની અંદર એ ટ્રામ બસ કહેવામાં આવે છે. નાટોના મહાસચિવનો પદભાર સંભાળ્યો છે માર્ક રૂટે. કોણે? માર્ક રૂટે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોનું પૂરું નામ છે. AFMS એટલે કે આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસીસની પહેલી મહિલા મહાનિદેશક કોણ બની છે? તો આરતી સરીન બની છે. હાલમાં લિંક્ડઇનની 2024ની ભારતમાં ટોપ સ્ટાર્ટઅપની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો એ ઝેપ્ટો રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો કરંટના પ્રશ્નો પૂરા થયા. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો સુમંત કઠવાલિયા કઈ બેંકના MD અને CEO બન્યા? તો ઇન્ડસઇન્ડ બેંક રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં 25મો લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.